જય માતાજી. હમણાં વેકેશન છે તો ટાઈમ મળી જાય છે કમેન્ટો જોવાનો અને ડીએમ ચેક કરવાનો. તો આજે મેં એક સવારે યુટ્યુબ પર મારી કમેન્ટ બોક્સમાં કોઈની કમેન્ટ હતી કે કૃષ્ણા દીદી તમે થોડાક દિવસમાં જાડા લાગવા મળો, થોડાક દિવસમાં પાછા પતલા લાગવા મળો, તો આવું કેમ? તો ચલો હું આનું કારણ કહું. મને પીસીઓડીનો પ્રોબ્લેમ છે, બહુ લાંબા સમયથી આ પ્રોબ્લેમ છે કે હોર્મોન્સ આપણા જે હોય ઇનબેલેન્સ છે મારા, કારણ કે ઘણો બધો થાક, નાની ઉંમરમાં પરિશ્રમ અને એક જ દિવસમાં આખું જીવન મારું પલટી ગયું. કે નાની હતી મારા મમ્મીનું ડેથ થયું, આત્મહત્યા એણે કરી અને અચાનક ભણતર છૂટી ગયું, ઘરના કામનો બોજો આવી ગયો, તો એના લીધે હોર્મોન્સ આખા ચેન્જ થઈ ગયા. અને પછી પીરિયડ મારું જ્યારે ચાલુ થયું તો પહેલી વાર પીરિયડ આવ્યું, પછી 6 મહિને બીજું પીરિયડ આવ્યું. જોકે આવું તો હોય જ, એ કંઈ નવાઈ નથી, પણ સતત 2 સંતાનોની માં થઈ તો પણ આ પીરિયડનું ઇનબેલેન્સ રહ્યું. અને પીસીઓડીમાં એવા પણ લક્ષણો હોય કે તમને બહુ જ નીંદર આવે તો બહુ નીંદર આવે, ભૂખ લાગે તો અતિ ભૂખ લાગે, ન લાગે તો બિલકુલ ન લાગે, માઇન્ડ ચીડચીડિયું થઈ જાય, બોલવું ગમે તો એમ થાય કે સતત આપણે ચીડચીડાપણું રહે અને બોલ્યા કરીએ, ન ગમે તો કોઈ બોલે એ પણ ન ગમે, આવું થયા કરે. રેગ્યુલર જીમ, કસરત, યોગા આવું બધું કરતા હોય તો વ્યવસ્થિત થઈ જાય પાછું. પણ જો જીમ છૂટે કે તમારી ડાયટ છૂટે કે માની લો કે દવા તમે કોર્સ ચાલુ કર્યો, પીસીઓડીનો કોર્સ પણ આવે તો કોર્સ કમ્પ્લીટ કરો ને તો 2 થી 3 મહિના સુધી સરખું બધું રહે, વ્યવસ્થિત થઈ જાય. પણ પાછું હતું એમનેમ જ. આવું મેં સતત 2 થી 3 વાર કર્યું. દવા લઈને મેં કોર્સ પણ પૂરા કર્યા અને જીમમાં જઈને 2 વાર વજન પણ સતત ઉતાર્યું. પણ એક હાઉસવાઈફ કેટલું કરે, થાક લાગે, માનસિક થાક લાગે. કારણ કે એક તો બાળપણના આટલા બધા કામનો બોજો, કેટલી બધી જવાબદારીઓ, પોતાના તો ભાઈ બહેનની જવાબદારી લીધી હોય, પછી તો આપણા સંતાનની તો આપણે લેવાની જ હોય, તો ફરજિયાતમાં આવે. તો નાની ઉંમરથી આવેલી કેટલી જવાબદારી અને મારા ઘરનું કામ, સામાજિક વ્યવહારો, સોશિયલ મીડિયા ઉપર જે મારી એક્ટિવિટી છે, આ બધું કામ સતત એટલું બધું આપણે પ્રેશરમાં જીવતા હોઈએ છીએ કે ફરજિયાત જવાબદારીઓ આપણે બધી નિભાવતા હોઈએ, એટલે થાક લાગે, માનસિક થાક લાગે. એટલે ક્યારેક જીમ છૂટી જાય, ક્યારેક ડાયટ પણ ન થાય. એક તો હું ફૂડી છું, જમવાનું બનાવતા માતાજીની દયાથી આવડે છે અને મારે બને ત્યાં સુધી ઘરે જ કંઈ ને કંઈ બનાવવાનો આગ્રહ હોય તો ખાધોડકી છું. એવું નથી કે સાવ પીસીઓડીનો જ પ્રોબ્લેમ છે, પણ પહેલો પ્રોબ્લેમ છે પીસીઓડીનો. બીજો હશે આપણે જે જમવાના શોખીન હોય ને મારા મમ્મી પપ્પા પર મારું હાડ ગયું છે, વારસાગત છે. તો બોડી મારા મમ્મી જેવું છે, મારું, રશ્મિનું, મારા ભાઈનું. તો એના કરતાં તો થોડોક વજન મારો કંટ્રોલમાં રહે છે અને ઓછો છે. પણ આ પ્રોબ્લેમ છે મેન, કે જ્યારે મારું પીરિયડ આવી જાય ત્યારે પાછું બોડી હતું એવું ને એવું થઈ જાય, વળી પાછું આવવાનું હોય ત્યારે પાછા થોડાક ફેટી દેખાય. આવો કોને પ્રોબ્લેમ છે એ લખજો કમેન્ટમાં.